મિનિટમાં બનતા કોપરાના લાડુ રક્ષાબંધનને દિવસે ચોક્કસથી બનાવો અને મારી રેસીપીને લાઈક કરવાનું ભૂલશો નહીં। 10 મિનિટમાં બનતા કોપરાના લાડવા બનાવવા માટે આપણે જોઈશે 500 ગ્રામ દૂધ, 1 કપ કોપરાનું છીણ, અડધો કપ દળેલી ખાંડ, 1 ચમચી ઇલાયચી પાવડર, થોડા પિસ્તા અને થોડું કેસર। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે એક તાવડીની અંદર દૂધ ઉમેરી દઈશું। હવે આપણે આ દૂધને થોડું ગરમ થવા દઈશું। જ્યાં સુધી દૂધની ક્વોન્ટિટી અડધી ના થાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે। આપણું દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે। હવે આપણે એની અંદર કોપરાનું છીણ ઉમેરી દઈશું। ધીરે ધીરે કોપરાનું છીણ બધું દૂધને ચૂસવા માંડશે। આવું થોડું ઘટ્ટ થઈ જાય પછી આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું અને સરસ એક જાડો માવો થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું। આપણો માવો આટલો ઘટ્ટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। પછી એને 15 થી 20 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। પછી આપણે એના લાડવા વાળીશું। આપણું આ મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે। ત્યારબાદ મેં તેની અંદર ઇલાયચી પાવડર ભેળવી દીધો છે। હવે આપણે એના સરસ નાના નાના લાડવા વાળી દઈશું। આની અંદર મેં માવો કે દૂધનો પાવડર લીધો નથી। જો તમારે એ લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો। તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાડવો વળાઈને તૈયાર થઈ ગયો છે। આપણે જે પિસ્તા લીધા હતા એને મેં ઝીણા ઝીણા સમારી દીધા છે અને મેં થોડું કોપરાનું છીણ લીધું છે। કોપરાનું છીણ અને પિસ્તાને મેં સરસ રીતે ભેગું કરી દીધું છે। ત્યારબાદ આપણે જે લાડવા વાળ્યા હતા એને આપણે આવી રીતે કોટ કરી દેવાનું છે। બધા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।